સમાચારો તરફ આગળ વાત કરીએ। પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષાનું આયોજન થઈ શકે છે। જીપીએસસીએ 13 એપ્રિલે લેવાનારી પરીક્ષાની તારીખ બદલી છે। પોલીસ ભરતી બોર્ડ માટે 13 એપ્રિલ ખાલી કરવામાં આવી છે। પોલીસ ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષાનું આયોજન થઈ શકે છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? પીએસઆઈ અને એલઆરડી બંનેની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે અને એની લેખિત પરીક્ષા માર્ચ અંતમાં અથવા એપ્રિલમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી। પોલીસ ભરતી બોર્ડે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ જીપીએસસીએ જે કાર્યક્રમ પરીક્ષા રાખી હતી 13 એપ્રિલે, એ 13 એપ્રિલની પરીક્ષા જીપીએસસીએ પાછી ઠેલી છે એ પરીક્ષા, અને એ દિવસે આ પોલીસ ભરતી બોર્ડમાં પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે એ લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પૂર્વ ચેરમેન પોલીસ ભરતી બોર્ડ અને જીપીએસસીના હાલના ચેરમેન હસમુખ પટેલે આ અંગેની પોસ્ટ કરી છે કે 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષા હોવાના કારણે જીપીએસસીની આ એક પરીક્ષા છે, એ પરીક્ષાની તારીખ પાછળ લઈ જવામાં આવી રહી છે। એના આધારે ઉમેદવારો માટે પણ સરળતા રહેશે, કારણ કે જો એપ્રિલ મહિનામાં જ આ પરીક્ષા પૂરી થઈ જાય તો જૂન મહિના સુધીમાં એમને નિમણૂક પત્રો વગેરેની પ્રક્રિયા જે છે તે પૂરી થઈ શકે છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।